ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે જે વિડીયો પાર્ટ 1 જોયેલો એમાં કેટલાક રૂલ્સ જોયેલા ઇનડાયરેક્ટ. એ જ રૂલ આપણે આજે ઉદાહરણ સહિત થોડા વધુ સ્પષ્ટ કરવા માંગીએ છીએ. આપણે જે વાત કરેલી એ વાત મુજબ બે વ્યક્તિના સંવાદને ડાયરેક્ટ સ્પીચ વડે દર્શાવાય. તે સંવાદને કોઈ ત્રીજી વ્યક્તિ દર્શાવે ને ત્યારે એ ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. તો ડાયરેક્ટ સ્પીચમાં આવતા દરેક ભાગને કયા નામથી ઓળખાય એ આપણે જાણવું જરૂરી છે. અને એ આપણે પાર્ટ 1ની અંદર પણ વાત કરી છતાં એક ઉદાહરણ લઈ લઈશું. ઓમ સેડ. Om said to Hita, I say a film. ઓમ હિતાને કહેશે કે મેં પિક્ચર જોયું હતું, ફિલ્મ જોયું હતું. આજે ઓમ છે એ રિપોર્ટર છે. આ સેડ છે ને એ રિપોર્ટિંગ વર્બ છે. રિપોર્ટિંગ વર્બ. આ જે હિતા છે એ સાંભળનાર વ્યક્તિ છે. જરૂરી નથી દરેક વાક્યમાં એ હોય સાંભળનાર વ્યક્તિ. અને ઇન્વિટેડ કામાની અંદર અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય છે એ રિપોર્ટેડ સ્પીચ કહેવામાં આવે છે. તો આ રીતે એના દરેક ભાગને આપણે ઓળખ્યા. હવે આગળ પાર્ટ 1ની અંદર આપણે વાત કરેલી કે રિપોર્ટેડ સ્પીચના કાળમાં અથવા ડાયરેક્ટ સ્પીચનું જે આ વાક્ય છે એના કાળમાં ક્યારે ફેરફાર ન થાય. તો એમાં આપણો જે પ્રથમ રૂલ્સ હતો, રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બ અથવા તો આ રિપોર્ટિંગ વર્બ અહીંયા એસે વાય સેઝ એવું તેવું હોય, વર્તમાન કાળમાં હોય કે ભવિષ્ય કાળમાં હોય તો આ સ્પીચમાં કોઈ કાળમાં પરિવર્તન કરવાનું નથી. રિપોર્ટિંગ વર્બ તરીકે આવી રીતે પણ હોય, સે, સેઝ, will say, shall say. આના ઉપરથી આપણને ખબર પડી જાય કે રિપોર્ટિંગ વર્બ છે એ વર્તમાન કાળમાં છે કે ભવિષ્ય કાળમાં છે. તો કોઈ કાળ પરિવર્તન કરવાનું નથી. અવતરણ ચિહ્ન નીકળી જશે અને વાક્યને ધેટથી જોડાશે. ઉદાહરણ લઈ લઈએ આપણે. પૂર્વા સેઝ, ઇન્વર્ટેડ કામામાં લખીએ, સ્મિતા
ઇઝ એ નર્સ. જુઓ આ રિપોર્ટિંગ વર્બ સેઝ વર્તમાન કાળમાં છે. તો આપણે જે રૂલ્સની વાત કરી એ પ્રમાણે ઇનડાયરેક્ટમાં ફેરવી લઈશું. પૂર્વા સેઝ, આ ઇન્વિટેડ કામાં કાઢી નાખો. ધેટ સંયોજક મૂકો ધેટ. સ્મિતા, દેખો ઇઝનું ઇઝ જ રવા દીધું. આ આપણો પ્રથમ નિયમ જે પાર્ટ 1ની અંદર વાત કરતા હતા કે આ રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળ, કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ કે કોઈ ભવિષ્યકાળમાં હોય તો આપણે વાક્ય ધેટથી જોડવાનું, અને આની અંદર રિપોર્ટેડ સ્પીચ કે ડાયરેક્ટ સ્પીચના કાળમાં કોઈ પરિવર્તન આપણે નહીં કરીશું. પછી જે બીજો રૂલ્સ હતો એની ચર્ચા કરી લઈએ. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય અથવા તો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય કે અવતરણ ચિહ્નનું વાક્ય કોઈ સનાતન સત્ય હોય, કહેવત હોય કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત હોય તો તેમાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત અવતરણ ચિહ્ન નીકળી જાય અને વાક્ય ધેટથી જોડાશે. દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ લખીશું. ધ જીઓગ્રાફી ટીચર said earth is round. The earth એટલે પૃથ્વી ગોળ છે. હવે આ વાક્ય ભૂતકાળમાં ના ફેરવાય. પૃથ્વી ગોળ છે એને સાદા વર્તમાન કાળમાં જ રાખવાનું છે. તો હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરીશું. આપણે જે વાત કરી એ પ્રમાણે ધ જીઓગ્રાફી ટીચર સેડ, આ ઇન્વિટેડ કામાં કાઢી નાખીએ, ધેટ સંયોજક મૂકીએ, પછી એનું એ જ વાક્ય લખી દો. ધ અર્થ ઇઝ રાઉન્ડ. તો આ બીજો રૂલ્સ આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ કે વિજ્ઞાનનો કોઈ સિદ્ધાંત હોય, કોઈ કહેવત હોય, કોઈ સનાતન સત્ય હોય તો આપણે કોઈ કાળ પરિવર્તન કરવાનું થતું નથી. હવે આપણે જે વાત કાળ પરિવર્તન ન કરવાની હતી એ વાત કરી લીધી છે. રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળ, કોઈ પણ પ્રકારનો વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં હોય તો કાળ પરિવર્તન નથી કરવાનું, અને કુદરતી સનાતન સત્ય હોય ત્યારે કાળ પરિવર્તન નથી કરવાનું. તો હવે કાળ કયો વધ્યો? ભૂતકાળ. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળ હોય તો હવે એમાં કેવા પ્રકારના ફેરફારો કરવાના છે એ આપણે જોઈશું. જે ત્રીજો રૂલ્સ છે, રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો કાળમાં એક તો અવતરણ ચિહ્ન નીકળી જશે, વાક્ય ધેટથી જોડાશે, એ તો લાગુ પડશે જ. પણ એના પેટા નિયમો છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો સાદા વર્તમાન કાળનું હોય તો એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે સાદો ભૂતકાળ બની જાય, એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ મુકાય. આપણે જે પાર્ટ 1માં વાત કરેલી આ રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો સાદા વર્તમાન કાળમાં હોય તો
તો ઇનડાયરેક્ટમાં જ્યારે ફેરવીશું ત્યારે સાદો ભૂતકાળ થઈ જશે. એટલે કે આપણને ઈઝ, એમ કે આર આપેલું હશે તો વચન મુજબ કાં તો વોસ કાં તો વેર થઈ જશે. આપણે એનું એક્ઝામ્પલ લઈશું. હી સેડ, પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. કોઈક નામ લખીએ આપણે, હાર્દિક. પ્લેસ ક્રિકેટ. હી સેડ હાર્દિક પ્લેસ ક્રિકેટ. હવે અહીંયા તમે જુઓ, આ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે, બરાબર. હવે ભૂતકાળમાં છે અને આ રિપોર્ટેડ સ્પીચ અથવા ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય છે એમાં પ્લેસ આ સાદા વર્તમાન કાળમાં. તો શામાં ફેરવીશું? સાદા ભૂતકાળમાં. તો હી સેડ, કામાં નીકળી જાય, ધેટ સંયોજક તો મુકાશે, હાર્દિક. હવે પ્લેઝનું ભૂતકાળ PLAYD, ક્રિકેટ. આટલો કાળ પરિવર્તન આ સાદા વર્તમાન કાળનું હતું, આ સાદા ભૂતકાળમાં રૂપાંતર થયું આપણે જે આ રૂલ્સ છે એ મુજબ. બીજું એક ઉદાહરણ લઈએ. હિરલ સેડ, ઇન્વિટેડ કામાનું વાક્ય, રીતિ sings songs, રીતે ગીતો ગાય છે. હવે તમે અહીંયા જુઓ, આ રિપોર્ટિંગ વર્બ ભૂતકાળનું છે એટલે કાળ પરિવર્તન થવાનું. રિપોર્ટેડ સ્પીચમાં સિંગ્સ, આના ઉપરથી ખબર પડે સાદા વર્તમાન કાળમાં છે તો આપણે સાદા ભૂતકાળમાં ફેરવીશું. તો અહીંયા લખીશું હિરલ સેડ, ઇન્વિટેડ કામાં નીકળી ગયા, ધેટ સંયોજક મુકાયો, ધેટ. રીતિ સિંગ્સનો ભૂતકાળ, સેંગ, સોંગ્સ. આ રીતે કાળ પરિવર્તન થશે. પછી બીજું નિયમ કાળ પરિવર્તનમાં, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ચાલુ ભૂતકાળ થઈ જશે. ચાલુ વર્તમાન કાળ હશે તો ચાલુ ભૂતકાળમાં ફેરવવું પડશે. એટલે કે વર્તમાન કાળનું રૂપ ક્રિયાપદને ING પ્રત્યે લાગેલો હોય તો ચાલુ વર્તમાન કાળ. તો આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવીએ તો ટુ બીનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદ અને ING મૂકવું પડશે. હવે ઇઝ એમઆરનું વોઝ વેર થશે. તો અહીંયા એક ઉદાહરણ જોઈશું. કૃપાલી સેડ. દેખો, આ રિપોર્ટિંગ પર ભૂતકાળનું આવ્યું એટલે કાળ પરિવર્તન થશે, આપણને ખબર પડી જવી જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ. હવે અહીંયા આ જોયું અને આ જોયું. આ ડાયરેક્ટ સ્પીચના વાક્યની અંદર ઇઝ ટીચિંગ ચાલુ વર્તમાન કાળ છે તો આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે, બરાબર. તો અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું કૃપાલી. અહીંયા કોઈ પરિવર્તન નહીં, ધેટ સંયોજક મુકાય
મિસ્ટર પટેલ ઇઝ નો વોસ ટીચિંગ. ચાલુ ભૂતકાળમાં ફેરવી દીધો. તો આવી રીતે આ જે બીજો રૂલ્સ છે. પછી નેક્સ્ટ રૂલ જે છે પૂર્ણ વર્તમાન કાળનો, એ આપના પછીના વિડીયોમાં આપણે જોઈશું. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ થઈ જાય. ત્રીજો રૂલ્સ આપણે આવેલા, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય તો એનો પૂર્ણ ભૂતકાળ કરવાનો. એટલે કે હેઝ હેવનું હેડ થઈ જાય. પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ કે હેવ વપરાયેલું હોય તો એનું પૂર્ણ ભૂતકાળમાં શું થઈ જાય? હેડ થઈ જાય. હવે આપણે એની સાથે ભૂતકૃદંત મૂકીશું, કારણ કે પૂર્ણ ભૂતકાળમાં ભૂતકૃદંત મુકાતું હોય છે. દાખલા તરીકે સી સેડ ઓ હેઝ ફિનિશ્ડ ધ વર્ક. અહીંયા ભૂતકાળ આવ્યો એટલે કાળ પરિવર્તન તો આવવાનું. હવે આ વાક્ય જોયું હેઝ ફિનિશ્ડ તો પૂર્ણ વર્તમાન કાળનું માલુમ પડ્યું તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. સી સેડ પછી ધેટ મૂકી દઈએ ધેટ. હોમ હેઝનું શું કરી દેવાનું? હેડ. બસ ફિનિશ્ડનું ફિનિશ્ડ જ રહેશે. ભૂતકૃદંત ધ વર્ક. તો આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ હશે તો આપણે એનો પૂર્ણ ભૂતકાળ કરીશું. હવે ચોથો જે નિયમ છે કે રિપોર્ટેડ સ્પીચનું અથવા ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સાદા ભૂતકાળમાં હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પણ આપણે કરવાનો છે પૂર્ણ ભૂતકાળ. એટલે કે સહાયકારક ક્રિયાપદ હેડ મુકાય, ડીડ નોટ હોય તો હેડ નોટ થાય અને ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય. ધ ટીચર સેડ શિક્ષક બોલ્યા હતા. શિવ બોટ એ સ્કૂટર. અહીંયા ભૂતકાળ આવ્યો, કાળ પરિવર્તન તો ખરું. અહીંયા સાદો ભૂતકાળ માલુમ પડ્યો તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું થયું તો આની આગળ હેડ મુકાશે, બીજો કોઈ ફેરફાર નહીં. ધ ટીચર સેડ કંજક્શન ધેટ સી આની આગળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવા હેડ મૂકવાનું. એ સ્કૂટર. તો મિત્રો આવી રીતે આપણે સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાની વાત કરી. હવે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ બને, એટલે કે વોઝ વેરનું હેડબીન થાય. રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો
ચાલુ ભૂતકાળ હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ફેરવીએ ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે વોઝ વેરનું હેડ બીન થઈ જશે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈશું એનું. માય બ્રધર સેડ, પછી ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે મિસિસ શાહ વોઝ ટીચિંગ ગુજરાતી. વોઝ ટીચિંગ એના ઉપરથી ખબર પડી ચાલુ ભૂતકાળ છે. ગુજરાતી ટૂંકમાં લખી દીધું. તો આપણે પહેલાં માય બ્રધર સેડ મૂક્યું, પછી ધેટ કન્જક્શન મૂક્યું, પછી મિસિસ શાહ તો લખવું જ પડે. હવે વોઝ ટીચિંગનું આપણે હેડ બીન ટીચિંગ કરવાનું છે, યાદ રાખવાનું. ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ, તો મિસિસ શાહ હેડ બીન ટીચિંગ, હેડ બીન ટીચિંગ ગુજરાતી. તો આવી રીતે આપણે આ રૂલ્સની અંદર જોયું કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આપણે ક્યારે ફેરવવાનું હોય છે વાક્યને. હવે આગળ આપણે જોઈશું એમાં વાક્યની અંદર પૂર્ણ ભૂતકાળ હશે ત્યારે કોઈ જ કાળ ફેરફાર આપણે નહીં કરવો પડે. છઠ્ઠો રૂલ્સ છે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં હશે તો કોઈ જ ફેરફાર નહીં થાય અથવા તો પૂર્ણ ભૂતકાળમાં જ રહેશે. દાખલા તરીકે મિસ્ટર પટેલ સેડ, રિપોર્ટેડ સ્પીચનું વાક્ય છે આનંદ had been many lions had seen છે, આ એસ છે, had seen, સીનું સીન, many lions in the forest of Gir, forest of Gir. તો અહીંયા હેડ સીન પરથી ખબર પડી પૂર્ણ ભૂતકાળનું છે તો કોઈ ફરક નહીં પડે. આપણે ધેટથી વાક્યને જોડી દઈશું. મિસ્ટર પટેલ સેડ ધેટ આનંદ had seen many lions in the forest of Gir. આમાં કોઈ કાળ પરિવર્તન આપણે કર્યું નથી. પછી સાતમો જે રૂલ્સ છે રિપોર્ટેડ સ્પીચમાં સેલ, will, can, could, may, might, પછી should, would,
આવે તો તેને ઇનડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે આપણે શું ફેરફાર કરવાનો છે? આટલા સહાયકારક ક્રિયાપદો જ્યારે રિપોર્ટેડ સ્પીચમાં એટલે અવતરણ ચિહ્નની અંદરનું જે વાક્ય છે એમાં આવતા હોય તો આ પ્રમાણે ફેરફાર કરવાનો. શેલ અને વિલ હોય તો એનું વુડ કરવાનું. આમ તો આપણે પાર્ટ 1માં પણ એને જોયેલું છે. કેનનું કુડ કરવાનું, મેનું માઇટ કરવાનું. કુડ, વુડ, શુડ અને માઇટ એમના એમ જ રહે. કુડ, વુડ અને માઇટ એમના એમ જ રહેશે, શુડ નહીં રહે. તો આ રીતે આપણે જે તો વાત કરેલી પાર્ટ 1ની અંદર એ જ વાત છે. હવે રિપોર્ટેડ સ્પીચની અંદર વાક્યમાં સમયસૂચક શબ્દો જે વપરાય છે એમાં નીચે મુજબનો ફેરફાર કરીશું આપણે. 8મો રૂલ્સ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો. ડાયરેક્ટ સ્પીચની અંદર જે સમયસૂચક શબ્દ આપેલો હોય એનો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કેવો ફેરફાર થાય એ જોઈએ આપણે. ડાયરેક્ટ સ્પીચની અંદર જો ધીસ લખેલું હશે તો ઇનડાયરેક્ટની અંદર ધેટ કરવાનું. ડાયરેક્ટ સ્પીચની અંદર ધીસ THESE તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ધોઝ કરવાનું. હિયર તો ધેર કરીશું. પછી ટુડે તો ધેટ ડે. ટુમોરો તો ધ નેક્સ્ટ ડે. ધ નેક્સ્ટ ડે. પછી યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે. અથવા ધ ડે બિફોર લખાય. પછી નેક્સ્ટ વીક હોય તો ધ ફોલોઈંગ વીક. ફોલોઈંગ વીક. લાસ્ટ વીક હોય તો ધ પ્રીવિયસ વીક. ટુનાઇટ હોય તો ધેટ નાઇટ. એગો હોય તો બિફોર. નાવ હોય તો ધેન. કમ હોય તો ગો અને થસ હોય વપરાયેલું તો સો. આટલા સમયસૂચક શબ્દોનું રૂપાંતરણ પણ આપણે યાદ રાખવાનું. આ તમારે વિડીયોને એટલી વાર અભ્યાસ કરી અને લખી લેવાનું. આવવાના અર્થમાં કમ વપરાય ને, આવવાના અર્થમાં ત્યારે એનું ગો નથી થતું. સમયસૂચક શબ્દના અર્થમાં ગો થશે. ઊંધો ફેરફાર પણ થતો નથી. ધેટનું ધીસ નહીં થાય, ધેટનું ધીસ ના થાય, ધોઝનું ધીસ. ઊંધો ફેરફાર પણ આમાં નહીં થાય. તો આપણે અત્યારે 8 નિયમો સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરી રહ્યા છીએ. હવે આગળ કેટલાક અન્ય વાક્ય પ્રકારો હોય જેવા કે પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો, એની અંદર કઈ રીતે આપણે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટનું રૂપાંતર કરવાનું છે એ આવતા વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયોને લાઈક જરૂર કરજો. વિડીયો ફરી એક વખત જોવાનો. નોટબુકની અંદર 8 એ 8 રૂલ્સ આપણે લખવાના છે. ધન્યવાદ. આભાર.